નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એમટીસી અકાડ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું પાર્ટ નંબર 5 પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે। વિદ્યાર્થી મિત્રો, એસે એટલે કે નિબંધ, એમાં આપણે આજે જોઈશું માય ફેવરેટ બર્ડ। એ પોઈન્ટ્સ આપ્યા છે: નેમ, નેશનલ બર્ડ, big and beautiful, color, thin neck, colorful feathers, dance gracefully, eats grains and worms। તો આ પોઈન્ટ્સને આધારે આપણે એસે એટલે કે ફકરો લખીશું। નેમ આપ્યું છે તેના આધારે આપણે નામ લખીશું ધ પીકોક ઇઝ માય ફેવરેટ બર્ડ। મોર મારું પ્રિય પક્ષી છે। બીજો મુદ્દો, ઇટ ઇઝ અવર નેશનલ બર્ડ, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે। ધ પીકોક ઇઝ અ બિગ એન્ડ બ્યુટીફુલ બર્ડ, મોર એક મોટું અને સુંદર પક્ષી છે। ઇટ ઇઝ ડીપ બ્લુ ઇન કલર, તેનો રંગ ઘેરો વાદળી છે। ઇટ હેઝ અ લોંગ થિન નેક, તેની લાંબી પાતળી ગરદન છે। ઇટ હેઝ કલરફુલ ફેધર્સ, તે રંગબેરંગી પીંછાઓ ધરાવે છે। ઇટ કેન સ્પ્રેડ ઇટ્સ ફેધર્સ લાઇક અ ફેન, તે પંખાની જેમ પોતાના પીંછા ફેલાવી શકે છે। ધ પીકોક કેન ડાન્સ વેરી ગ્રેસફુલી, મોર ખૂબ જ સુંદર નૃત્ય કરી શકે છે। ધ પીકોક ઇટ્સ ગ્રેઇન્સ એન્ડ વર્મ્સ, મોર અનાજ અને કીડા ખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7, 8માં અંગ્રેજી વિષયમાં તમે માય ફેવરેટ બર્ડ વિશે આ નિબંધ લખી શકો છો, જે ધોરણ 6, 7, 8માં ફરજિયાત માય ફેવરેટ બર્ડ વિશે પૂછાય છે। આ નિબંધ તમે વ્યવસ્થિત રીતે પાક કરી અને પરીક્ષામાં લખી શકો છો। થેન્ક યુ।